ગુડ મોર્નિંગ વહાલી દીકરીઓ. આજે આપણે ડોલ્ફિન જે સપ્લિમેન્ટરી રીડર છે ઇંગ્લિશની બીજી ટેક્સ્ટ બુક એમાંથી આપણે પેરેગ્રાફ કરીશું. તો બધી દીકરીઓને ખાસ સૂચના કે બરાબર ધ્યાન આપે. પેજ નંબર 9 ઉપર ફર્સ્ટ પેરેગ્રાફ. હવે એની સૂચના પહેલાં સમજો દીકરીઓ. રીડ ધ ફોલોઈંગ પેસેજીસ. નીચેના ફકરાઓ વાંચો. એના આન્સર ધ ક્વેશ્ચન્સ અને પ્રશ્નોના જવાબ આપો. ગિવન બિલો ધેમ, તેમની નીચે આપેલા છે તેમાંથી. રાઈટ? તો હવે દીકરીઓ એ પ્રશ્નો જવાબ આપણે કરીએ. પેરેગ્રાફ ફર્સ્ટ. ડોલ્ફિન્સ આર મેમલ્સ. ડોલ્ફિન છે એ સસ્તનધારી પ્રાણી છે. પોતાનામાંથી બાળકને દૂધ પીવડાવે છે. એને સસ્તનધારી, પોતાનું દૂધ પીવડાવીને મોટા કરે છે એવું એ પ્રાણી છે. ધે ફીડ ધેર યંગ વન્સ એટ ધેર સ્મોલ અડર્સ. તેઓ તેમના બચ્ચાઓને, યંગ વન્સ એટલે પોતાના બચ્ચાઓને, ફીડ એટલે ખવડાવે છે, એટ ધેર સ્મોલ અડર્સ એમના અડર્સમાંથી. અડર્સ એટલે દીકરીઓ આંચળ, પોતાના આંચળમાંથી એ ધવડાવે છે, ખવડાવે છે. યસ, અડર્સ મીન્સ આંચળ. ડોલ્ફિન્સ કેન સ્વિમ અપ ટુ 260 મીટર્સ બિલો ધ સરફેસ ઓફ ધ ઓશન. ડોલ્ફિન છે એ ઓશન એટલે મહાસાગર, સમુદ્રની સપાટીથી નીચે 260 મીટર સુધી તરી શકે છે. સરફેસ એટલે સપાટી, સમુદ્રની સપાટીથી નીચે 260 મીટર સુધી તરી શકે છે. બિલો એટલે નીચે. ઓલ્ધો દે આર મેઇનલી શેલો ડાઇવર્સ. તેમ છતાં પણ તેઓ મુખ્યત્વે છીછરા પાણીમાં તરનાર તરીકે ઓળખાય છે. ડોલ્ફિન્સ કેન સ્ટે અપ ટુ 15 મીટર્સ અંડર વોટર. ડોલ્ફિન છે એ પાણીની નીચે 15 મિનિટ સુધી રહી શકે છે. વિચાર કરો દીકરીઓ, પાણીની અંદર 15 મિનિટ સુધી પોતાનો શ્વાસ રોકીને રહી શકે છે. હાવેવર ધે યુઝવલી સ્ટે ધેર ઓનલી એ ફ્યુ મિનિટ્સ વાઇલ ડાઇવિંગ. તેમ છતાં પણ સામાન્ય રીતે તેઓ થોડીક જ મિનિટ સુધી પાણીમાં રહે છે. વાઇલ ડાઇવિંગ, જ્યારે ડાઈવ મારે ત્યારે. ડાઈવ મારે એટલે પાણીની અંદર ઉછળીને નીચે પડે ત્યારે 15 મિનિટ સુધી તેઓ અંદર નીચે પાણીમાં જ રહી શકે છે, પણ છતાંય તેઓ સામાન્ય રીતે થોડી મિનિટ્સ માટે જ રહે છે. ડોલ્ફિન્સ યુઝ એ ટેકનિક ઓલ્ડ ઇકોલોકેશન ટુ ફાઇન્ડ ફૂડ એન્ડ ધેર પાથ ઇન ધ સી. ડોલ્ફિન છે એ ઇકોલોકેશન નામની પદ્ધતિનો ઉપયોગ કરે છે ખોરાક શોધવા માટે અને દરિયામાં તેમનો રસ્તો શોધવા માટે. પોતે અવાજ કાઢે ખાસ પ્રકારના, અને એનો જે પડઘો પડે, ઇકો એટલે પડઘો, અને એના ઉપરથી લોકેશન એટલે જગ્યાનું સ્થાન નિયત કરે. પડઘો કઈ રીતે, કેટલા અંતર સુધી પડે છે, અને એ રીતે પોતાનો રસ્તો શોધે છે. ડોલ્ફિન્સ આર સોશિયલ એનિમલ્સ. ડોલ્ફિન છે એ સામાજિક પ્રાણી છે. ધે લીવ ઇન ગ્રુપ્સ એન્ડ કોઓપરેટ વિથ વન અનધર ફોર એક્ટિવિટીઝ લાઇક ગેટિંગ ફૂડ. તેઓ સમૂહમાં રહે છે અને કોઓપરેટ વિથ વન અનધર, અને એકબીજાને સાથ આપે છે. ફોર એક્ટિવિટીઝ લાઇક ગેટિંગ ફૂડ, ખોરાક મેળવવા જેવી પ્રવૃત્તિઓ કરવા માટે એકબીજાને કોઓપરેટ એટલે સાથ આપે છે. ધેર આર 32 સ્પેસીસ ઓફ ઓશન ડોલ્ફિન્સ એન્ડ 5 સ્પેસીસ ઓફ રિવર ડોલ્ફિન્સ. 32 જાતિના મહાસાગરની ડોલ્ફિન છે અને 5 જાતિની નદીની ડોલ્ફિન છે. બરાબર? સમુદ્રની ડોલ્ફિનની અલગ અલગ 32 જાતિઓ છે અને નદીમાં રહેનાર ડોલ્ફિનની અલગ અલગ 5 જાતિઓ છે. એટલે દીકરીઓ ડોલ્ફિન વિશે બેઝિક માહિતી આપેલી છે. હવે આપણે એના પ્રશ્ન જવાબ કરીએ. હાઉ ડીપ કેન ડોલ્ફિન સ્વિમ. ડોલ્ફિન કેટલું ઊંડું તરી શકે છે? ડોલ્ફિન કેટલું ઊંડું તરી શકે છે?
તો ડોલ્ફિન્સ કેન સ્વિમ અપ ટુ 260 મીટર્સ બિલો ધ સરફેસ ઓફ ધ ઓશન. ડોલ્ફિન છે એ સમુદ્રની સપાટીથી 260 મીટર નીચે સુધી તરી શકે છે. હાઉ લોંગ કેન ડોલ્ફિન સ્ટે અંડર વોટર? ડોલ્ફિન્સ છે એ પાણીમાં કેટલો સમય રહી શકે છે? ડોલ્ફિન્સ કેન સ્ટે અપ ટુ 15 મિનિટ્સ અંડર વોટર. ડોલ્ફિન છે એ પાણીમાં 15 મિનિટ સુધી નીચે રહી શકે છે. અંડર એટલે નીચે, બિલો એટલે નીચે. વોટ ઇઝ ઇકોલોકેશન? ઇકોલોકેશન એટલે શું? ઇકોલોકેશન ઇઝ એ ટેકનિક યુઝડ બાય ડોલ્ફિન્સ. ઇકોલોકેશન એક એવી પદ્ધતિ છે, ટેકનિક છે, જેનો ડોલ્ફિન ઉપયોગ કરે છે ટુ ફાઇન્ડ ધેર ફૂડ, તેમનો ખોરાક શોધવા માટે, એન્ડ ધેર પાથ ઇન ધ સી, અને દરિયામાંથી તેમનો રસ્તો શોધવા માટે. વાય આર ડોલ્ફિન્સ સોશિયલ એનિમલ્સ? ડોલ્ફિન્સ છે સામાજિક પ્રાણી તરીકે શા માટે ઓળખાય છે? તો વાયથી પ્રશ્ન પૂછાય ને દીકરીઓ ત્યારે બીકોઝમાં જવાબ આવે એ હંમેશા યાદ રાખવું. ડોલ્ફિન્સ આર સોશિયલ એનિમલ્સ. ડોલ્ફિન છે એ સામાજિક પ્રાણી તરીકે ઓળખાય છે. બીકોઝ કારણ કે ધે લીવ ઇન ગ્રુપ્સ, તેઓ સમૂહમાં રહે છે. એન્ડ કોઓપરેટ વિથ વન અનધર, અને એકબીજાને કોઓપરેટ એટલે કે સાથ સહકાર આપે છે. ફોર એક્ટિવિટીઝ લાઇક ગેટિંગ ફૂડ, ખોરાક મેળવવા જેવી પ્રવૃત્તિ કરવા માટે. ધેર આર 32 સ્પેસીસ ઓફ ઓશન ડોલ્ફિન્સ. હવે દીકરીઓ એ 5મો પ્રશ્ન છે, એનો જવાબ છે હાઉ મેની સ્પેસીસ? કેટલી જાતિઓ છે ડોલ્ફિનની? આર ધેર એટલે ડોલ્ફિનની કેટલી જાતો છે? તો ધેર આર 32 સ્પેસીસ ઓફ ઓશન ડોલ્ફિન્સ એન્ડ 5 સ્પેસીસ ઓફ રિવર ડોલ્ફિન્સ. ઓશન ડોલ્ફિન્સ એટલે મહાસાગરની જે ડોલ્ફિન છે એને 32 જાતિઓ છે, અને નદીની ડોલ્ફિન છે એની 5 જાતિઓ છે. એટલે દીકરીઓ આ રીતે પેરેગ્રાફના આન્સર પદ્ધતિસર લખવા પડે પૂરા માર્ક્સ મેળવવા માટે. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. ધ લાર્જેસ્ટ ડોલ્ફિન ઇઝ ધ કિલર વ્હેલ ઓર્કા. સૌથી મોટી ડોલ્ફિન છે એ કિલર વ્હેલ ઓર્કા તરીકે ઓળખાય છે. વિચ કેન ગ્રો અપ ટુ 6.1 મીટર્સ લોંગ, કે જે 6.1 મીટર લાંબી થાય છે. ત્યારબાદ ધ મોસ્ટ પોપ્યુલર ડોલ્ફિન ઇઝ ધ બોટલનોઝ ડોલ્ફિન. બોટલનોઝ, બોટલ જેવા નાકવાળી ડોલ્ફિન છે એ સૌથી વધારે પ્રખ્યાત ડોલ્ફિન છે. વિચ કેન ગ્રો અપ ટુ 2.5 ટુ 2.8 મીટર્સ, જે 2.5 થી 3.5 મીટર સુધીની એની લંબાઈ હોઈ શકે છે. ડોલ્ફિન્સ આર વોર્મ બ્લડેડ એન્ડ ધેર ઇન્ટરનલ ટેમ્પરેચર ઇઝ અરાઉન્ડ 36 સેન્ટીમીટર. ડોલ્ફિન છે એ હૂંફાળા લોહીવાળું પ્રાણી છે, અને તેનું અંદરનું તાપમાન છે એ 36 સેન્ટીમીટર આસપાસ છે. ટુ મેન્ટેન ધીસ ટેમ્પરેચર, આ તાપમાન છે એને મેન્ટેન એટલે કે સ્થિર રાખવા માટે ધે હેવ એ થીક લેયર ઓફ ફેટ, તેમના શરીરમાં ફેટ એટલે ચરબીનું જાડું પડ હોય છે. કોલ્ડ બ્લબર, જે બ્લબર તરીકે ઓળખાય છે. જસ્ટ બિલો ધ સ્કિન, ચામડીની નીચે બ્લબર તરીકે ઓળખાય છે. એટલું થીક લેયર, જાડું પડ હોય છે. The average bottlenose dolphin's brain weighs 1500 to 1600 grams. સામાન્ય રીતે બોટલનોઝ ડોલ્ફિનના મગજનું વજન છે એ 1500 થી 1600 ગ્રામ જેટલું હોય છે. while average human brain weighs 1200 to 1300 grams. જ્યારે સામાન્ય રીતે માણસના મગજનું વજન 1200 થી 1300 ગ્રામ જેટલું હોય છે. This is not the final evidence of dolphins' intelligence, as many other factors might be the cause of intelligence according to scientists. બહુ જ મોટું સેન્ટેન્સ છે દીકરીઓ, આપણે ટુકડે ટુકડે સમજીએ. એટલે શું કહે છે,
ડોલ્ફિનના મગજનું વજન 1500થી 1600 ગ્રામ હોય છે, જ્યારે માણસના મગજનું વજન 1200થી 1300 ગ્રામ હોય છે. ધીસ ઇઝ નોટ ધ ફાઇનલ એવિડન્સ. આ અંતિમ પુરાવો નથી ઓફ ડોલ્ફિન્સ ઇન્ટેલિજન્સ. ડોલ્ફિનની બુદ્ધિ ક્ષમતાનો આ અંતિમ પુરાવો નથી. એઝ મેની અધર ફેક્ટર્સ માઇટ બી ધ કોઝ ઓફ ઇન્ટેલિજન્સ એકોર્ડિંગ ટુ સાયન્ટિસ્ટ. વૈજ્ઞાનિકોના મત પ્રમાણે તેની બુદ્ધિ ક્ષમતાના બીજા પણ અનેક કોઝ એટલે કારણ હોઈ શકે છે. બરાબર. ડોલ્ફિન્સ કેન મેક એ યુનિક સિગ્નેચર વિસલ. ડોલ્ફિન છે એ યુનિક એટલે કે અજોડ પ્રકારની સિગ્નેચર વિસલ. સિગ્નેચર વિસલ એટલે એ ખાસ કરીને સિસોટી વગાડે છે. ધેટ મે હેલ્પ ઇન્ડિવિડ્યુઅલ્સ ડોલ્ફિન્સ, કે જે વ્યક્તિગત જે બધી ડોલ્ફિન્સ છે અલગ અલગ રહેલી એને મદદરૂપ થાય છે. કઈ રીતે? રેકોગ્નાઇઝ ઇચ અધર, એકબીજાને ઓળખવા માટે, ઓર મેક સમ અધર કાઇન્ડ ઓફ કન્વર્સેશન, અને એક પ્રકારની વાતચીત કરવા માટે વિસલ વગાડે છે. છૂટી છૂટી ડોલ્ફિન રહેલી હોય તો વિસલ વગાડી અને બધી ડોલ્ફિનને ભેગી કરે છે, જેથી એકબીજા સાથે રહી શકે અને પોતાની સલામતી રાખી શકે. અને શું કહે છે દીકરીઓ કે એ રીતે એકબીજાને ઓળખે અને એકબીજાની સાથે વાતચીત પણ કરી શકે. બોટલનોઝ ડોલ્ફિન્સ કેન સ્વિમ 5 to 12 કિલોમીટર પર અવર. બોટલનોઝનો ડોલ્ફિન છે 1 કલાકના 5 થી 12 કિલોમીટર જેટલું અંતર તરી શકે છે. 5 થી 12 કિલોમીટર અંતર તરી શકે છે. ઓલ્ધો ધે કેન રીચ અપ ટુ 32 કિલોમીટર પર અવર. તેમ છતાં પણ 1 કલાકના 32 કિલોમીટર સુધી પણ તેઓ તરવામાં પહોંચી શકે છે. આમ 5 થી 12 કિલોમીટર તરી શકે, પણ જરૂરતના સમયે 1 કલાકના 32 કિલોમીટર જેટલું અંતર પણ ખેંચી લે છે, એવું કહેવા માગે છે. હવે એના પ્રશ્ન જોઈએ દીકરીઓ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ડોલ્ફિન? સૌથી મોટી ડોલ્ફિન કઈ છે? તો એનો આન્સર છે ધ કિલર વ્હેલ ઇઝ ધ લાર્જેસ્ટ ડોલ્ફિન. કિલર વ્હેલ છે એ સૌથી મોટી ડોલ્ફિન છે. વોટ ઇઝ બ્લબર? બ્લબર એટલે શું? તો બ્લબર ઇઝ એ લેયર ઓફ ફેટ બિલો ધ સ્કિન which helps the dolphins to maintain their body temperature. બ્લબર એ ચરબીનું એક પડ છે સ્કિનની નીચે આવેલું, કે જે મદદરૂપ થાય છે ડોલ્ફિનને ટુ મેન્ટેન ધેર બોડી ટેમ્પરેચર, તેના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે. ટેમ્પરેચર એટલે તાપમાન, મેન્ટેન એટલે જાળવવું. વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ડોલ્ફિન? સૌથી પ્રખ્યાત ડોલ્ફિન કઈ છે? તો ધ બોટલનોઝ ડોલ્ફિન ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ડોલ્ફિન. બોટલનોઝ ડોલ્ફિન છે એ સૌથી પ્રખ્યાત ડોલ્ફિન છે. ફોર્થ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ ઇન્ટરનલ ટેમ્પરેચર ઓફ ડોલ્ફિન? ડોલ્ફિનના શરીરનું અંદરનું તાપમાન કેટલું હોય છે? તો ધ ઇન્ટરનલ ટેમ્પરેચર ઓફ ડોલ્ફિન ઇઝ અરાઉન્ડ 36 સેન્ટીગ્રેડ. ડોલ્ફિનના શરીરનું અંદરનું તાપમાન 36 ડિગ્રી જેટલું હોય છે. પાંચમો પ્રશ્ન. હાઉ મચ ડઝ એન એવરેજ બોટલનોઝ ડોલ્ફિન્સ બ્રેઇન વેઇ? શું કહે છે દીકરીઓ? હાઉ મચ એટલે કેટલું? બોટલનોઝ ડોલ્ફિનના મગજનું તાપમાન છે એ સામાન્ય રીતે કેટલું છે? તો હવે આપણે એનો આન્સર જોઈએ. તો એન એવરેજ બોટલનોઝ ડોલ્ફિન્સ બ્રેઇન વેઇઝ 1500 to 1600 ગ્રામ્સ. સામાન્ય રીતે બોટલનોઝ ડોલ્ફિનના મગજનું વજન 1500 થી 1600 ગ્રામ જેટલું હોય છે. ત્યારબાદ હાઉ મચ ડઝ એ હ્યુમન બ્રેઇન વેઇઝ? માણસના મગજનું વજન કેટલું હોય છે? તો એ પણ આપેલું છે. એ હ્યુમન બ્રેઇન વેઇઝ 1200 to 1300 ગ્રામ્સ.
માણસના મગજનું વજન 1200થી 1300 ગ્રામ જેટલું હોય છે. ત્યારબાદ દીકરીઓ, વાય આર ડોલ્ફિન્સ ઇન્ટેલિજન્ટ? ડોલ્ફિન બુદ્ધિશાળી શા માટે ઓળખાય છે, કહેવાય છે? તો ડોલ્ફિન્સ આર ઇન્ટેલિજન્ટ બીકોઝ ધે હેવ બિગર બ્રેન્સ. ડોલ્ફિન બુદ્ધિશાળી છે કારણ કે તેના મગજ મોટા છે, સાઇઝમાં મોટા છે. ત્યાર પછીનો પ્રશ્ન, વાય ડુ ડોલ્ફિન્સ મેક અ યુનિક સિગ્નેચર વિસલ? ડોલ્ફિન શા માટે એક અજોડ પ્રકારની ખાસ કરીને સિસોટી વગાડે છે? તો ડોલ્ફિન્સ મેક એ યુનિક સિગ્નેચર વિસલ. ડોલ્ફિન અજોડ પ્રકારની ખાસ એક સિસોટી વગાડે છે. બીકોઝ કારણ કે, પછી દીકરીઓ, બીકોઝ કારણ કે ધે વોન્ટ ટુ હેલ્પ ઇન્ડિવિડ્યુઅલ ડોલ્ફિન્સ રેકોગ્નાઇઝ ઇચ અધર. તેઓ અલગ અલગ રહેલી એકલવાયી ડોલ્ફિનને એકબીજાને ઓળખવા માટે મદદ કરવા માટે માગે છે. ઓર ટુ મેક સમ કાઇન્ડ ઓફ કન્વર્સેશન, અથવા તો ખાસ પ્રકારની વાતચીત કરવા માગે છે, એટલે તે વિસલ વગાડે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, એટ વોટ સ્પીડ કેન બોટલનોઝ ડોલ્ફિન સ્વિમ? કેટલી સ્પીડે બોટલનોઝ ડોલ્ફિન છે એ તરી શકે છે? તો બોટલનોઝ ડોલ્ફિન્સ કેન સ્વિમ 5 to 12 km/h એન્ડ રીચ અપ ટુ 32 km/h. બોટલનોઝ ડોલ્ફિન છે એ 5થી 12 કિલોમીટર 1 કલાકની ઝડપે તરે છે, પણ એમ કે જરૂરત હોય ત્યારે 1 કલાકના 32 કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે. ત્યાર પછીનો, હાઉ બિગ આર ધ કિલર વ્હેલ એન્ડ ધ બોટલનોઝ ડોલ્ફિન? કિલર વ્હેલ અને બોટલનોઝ ડોલ્ફિન છે એ કેવડી મોટી છે? તો શું કહે છે દીકરીઓ? ધ કિલર વ્હેલ ઇઝ અબાઉટ 6.1 meters લોંગ. કિલર વ્હેલ છે એ 6.1 મીટર લાંબી છે. એન્ડ ધ બોટલનોઝ ડોલ્ફિન ઇઝ અબાઉટ 2.5 to 2.8 meters લોંગ. અને બોટલનોઝ ડોલ્ફિન છે એ 2.5થી 3 મીટર જેટલી લાંબી છે. તો દીકરીઓ, આપણે ફર્સ્ટ યુનિટ ડોલ્ફિન માંથી આપણે એના 2 પેરેગ્રાફ કરેલા. પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે પ્રશ્નમાંથી જ જવાબ ઉઠાવવાનો. પ્રશ્નમાંથી જ જવાબ ચાલુ કરવાનો અને પછી એનો જે સાચો જવાબ આવતો હોય એ પાછળ જોઈન્ટ કરી દેવાનો. એ ખાસ ધ્યાન રાખવાનું. પ્રશ્નમાંથી જ કર્તા ક્રિયાપદ લઈ અને જવાબ લખવાની શરૂઆત કરવી. તો આ વિડીયો છે 2 વખત સમજજો અને પ્રશ્નોના જવાબ છે એ તમે ફેરબુકમાં લખજો. શાંતિથી સાંભળશો બેટા, એટલે ક્યારેય પણ ફકરામાંથી શોધીને લખવાના જવાબમાં ભૂલ પડે નહીં. ઓકે, થેન્ક યુ દીકરીઓ.